ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1ના દાખલાની ગણતરી જોઈશું. આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. અહીંયા એનો આપણે એ જોઈશું. સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. તો તેનો ગુણોત્તર શોધો. અહીંયા 15 કિલોમીટર પ્રતિ કલાક અને 30 કિલોમીટર પ્રતિ કલાકનો ગુણોત્તર શોધવાનો છે. તો 15 કિલોમીટર કલાક એ સાયકલની ઝડપ, 30 કિલોમીટર કલાક સ્કૂટરની ઝડપ છે. તો અહીં આપણે ઝડપનો ગુણોત્તર એટલે કે સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર, અહીંયા પુસ્તકમાં આપણે સાયકલની ઝડપ પ્રથમ આપી છે એટલે આપણે સાયકલની ઝડપ પ્રથમ લખીશું કે સાયકલની ઝડપ અને ભાગ્યા સ્કૂટરની ઝડપ. આપણે સ્કૂટરની ઝડપ પણ ઉપર લખી શકીએ છીએ. તો સાયકલની ઝડપ 15 કિલોમીટર કલાક છે, સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર કલાક છે. 30ના આપણે અવયવ પાડીએ તો 15 ગુણ્યા 2 બરાબર 30 થાય. તો 15 ગુણ્યા 2, તો અહીંયા 15 ઉપર કઈ જ નથી એટલે ભાગાકારના તટસ્થ અને ગુણાકારના તટસ્થ નિયમ પ્રમાણે 1 મૂકીશું. એટલે 1/2 બરાબર 1/2 બરાબર. તો આ રીતે આપણે પ્રથમ દાખલાનો જવાબ મેળવીશું. ત્યારબાદ 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર શોધો. તો અહીંયા સૌપ્રથમ આપણે એકમ ધ્યાનમાં લેવાના છે. તો બંનેના એકમ અલગ છે. તો આપણે સૌથી પહેલા એકમને સરખા કરવા પડશે. સામાન્ય રીતે મોટો એકમ છે એને નાના એકમમાં રૂપાંતર કરવાથી ઝડપી દાખલાની ગણતરી કરી શકાય છે. એટલે આપણે કિલોમીટરના મીટરમાં ફેરવીશું. તો 5 મીટરને 5 મીટર જ રાખીશું. 10 કિલોમીટર, 10 ગુણ્યા કિલોને 1 કિલોમાં 1000 આવે એટલે કે 1000 આવે. એના 3 મીંડા 10 ગુણ્યા 1000 બરાબર 10,000 મીટર. તો 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર તો આપણે ગુણોત્તર બરાબર 5 મીટર ભાગ્યા 10 કિલોમીટર. હવે 5 મીટરને મીટરમાં જ રાખીશું. 10 કિલોમીટરના આપણે મીટરમાં ફેરવેલા છે એટલે કે 10,000 મીટર. હવે 10,000 એટલે કે 5/10
20 પંચો 100 એટલે કે 2000 ગુણ્યા 5 10,000 થાય એટલે આપણે 1/1/2000 એટલે કે 1 માટે 2 ટપકાની નિશાની એટલે કે 1/2000 અથવા આપણે જવાબને આ રીતે પણ લખી શકીએ 1/2000। મિત્રો મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। તે જ રીતે આપણે 50 પૈસા અને 5 રૂપિયા નો ગુણોત્તર શોધીશું। તો બંનેના એકમ અલગ અલગ છે। 50 પૈસા અને 5 રૂપિયા। 5 રૂપિયા મોટા હોવાથી એને નાના એકમમાં રૂપાંતર કરીશું તો 5 ગુણ્યા રૂપિયાના 100 પૈસા થાય એટલે 5 ગુણ્યા 100 બરાબર 500 પૈસા। હવે ગુણોત્તર બરાબર 50 પૈસા ભાગ્યા 5 રૂપિયા। 50 5 રૂપિયાના પૈસા 500 પૈસા બરાબર। શૂન્ય ગઈ। હવે શું વધ્યું? 5 ભાગ્યા 50। આપણે સમજણ પડે એટલે એ માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું। તો 5 ભાગ્યા 10 ગુણ્યા 5 10 પંચો 50 બરાબર ને। તો 5 5 ગયા ઉપર ગુણાકારના તટસ્થ નિયમ પ્રમાણે 1 વધે અને નીચે 10 એટલે કે 1/10 એટલે 1/10 આપણે એને 1/10 તરીકે વાંચી શકાય। એનો મતલબ કે 1 પૈસો ત્યારે 5 રૂપિયામાંથી 10 રૂપિયા 10 પૈસા। પ્રશ્ન 2 નીચે આપેલ ગુણોત્તરની ટકાવારી શોધો। મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો। ત્રણ જેમ 4 તો આપણે 3/4ની ટકાવારી શોધવી છે। તો 3/4 બરાબર 3/4 ટકાવારી આપણે હંમેશા 100 વડે જ ગુણવાની હોય છે એટલે 3/4 ગુણ્યા 100ના ટકા આપણે પાછળ લખીશું। ટકા શોધવા હોય ત્યારે આપણે 100 વડે ગુણવા પડે। તો 3 ગુણ્યા 100ના આપણે ભાગ પાડીશું કારણ કે નીચે 4 છે એટલે 25 ચોક 4 એટલે કે 3 ગુણ્યા 25 ગુણ્યા 4 ભાગ્યા 4 તો શું વધશે મિત્રો? 3 ગુણ્યા 25 બરાબર 75%। આ જ રીતે આપણે 2/3 ના આપણે ટકાવારી શોધીશું। તો 2/3 બરાબર 2/3 ગુણ્યા 100। હવે નીચે ઉપર અવયવ પડે છે પણ ઉપર અવયવમાં 3 નથી આવતા બરાબર એટલા માટે આપણે 100 ગુણ્યા 2 બરાબર 200/3 કરીશું। હવે 200 ને આપણે ભાગ્યા 3 કરીશું તો 3 6 18 2 વધ્યા નીચે વળી એક ઉપરથી શૂન્ય મૂકી 3 6 18 2 વધ્યા। હવે આની ટકાવારી આપણે શોધવી તો 66.2/3 આ આપણને ટકા મળે। 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી?
72% રસ લે છે, તો રસ ન લેતા વિદ્યાર્થીઓ પહેલાં આપણે ટકાવારી શોધીશું. સોરી મિત્રો, ગણિતમાં રસ ના લેતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 100 - ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણને ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની ટકાવારી મળી જશે. તો 100 - 72 બરાબર 28%. 28% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી, પરંતુ આપણે અહીંયા ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો આ ટકામાંથી આપણે સંખ્યામાં રૂપાંતર કરવું પડશે. સો વિદ્યાર્થીઓએ ગણિતમાં રસ નથી તેવા 28%. 100 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ ન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 28 છે. તો 25 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ નથી તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 28 ભાગ્યા 1. અહીંયા 25 નીચેથી ઉપર અને ઉપરના 100 નીચે આવી જશે. 25 ચોક 100 એટલે 4 વધશે. હવે 28 ભાગ્યા 4, તો 4 એકાના ઘડિયામાં 28 આવે છે. 4 સીતો 28. એટલે કુલ 25 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. આ આપણો જવાબ છે. અથવા આપણે બીજી રીતે પણ ગણી શકીએ છીએ. ગણિતમાં રસ ના દાખવતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો 100 - 72 બરાબર 28%. તો હવે આપણે કુલ સંખ્યા શોધવાની છે વિદ્યાર્થીઓ રસ ન લેતા હોય તેવા. તો રસ ના દાખવતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધો. તો 25 - 28% બરાબર 25 × 28 ભાગ્યા 100. ટકાની નિશાની દૂર કરીએ એટલે નીચે 100 મૂકવાનો હોય છે. 25 ચોક 100. તો હવે 28 ભાગ્યા 4. 4 સીતો 28 એટલે કે 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ દાખવતા નથી. એક ફૂટબોલ ટીમ તેમની રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો જીતેલી મેચને ટકાવારી 40% હોય તો કુલ કેટલી મેચ રમ્યા છે? અહીંયા કુલ કેટલી મેચ રમેલા છે તે શોધવાનું છે. તો %40 મેચ જીતી બરાબર 10 મેચ. 40% એ 10 મેચ થાય છે. તો 100% મેચ એ કેટલી મેચ થાય? અહીંયા આપણને કુલ મેચની સંખ્યા મળી જશે. 10 ભાગ્યા 1 ગુણ્યા 100 ભાગ્યા 40. 10 ચોક 40. તો 100 ભાગ્યા 4 બરાબર 25. તો અહીંયા કુલ 25 મેચ રમ્યા હોવા જોઈએ.
મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અથવા 40% મેચ બરાબર 10 મેચ. હવે 40/100 મેચ બરાબર 10 મેચ. હવે ક્રોસ ગુણાકારના નિયમ મુજબ કુલ મેચ બરાબર 10 ગુણ્યા 100 ભાગ્યા 40. 10 ચોક 40, 4 વધ્યા એટલે 4 એટલે 100 ભાગ્યા 4 25. તો અહીંયા 25 મેચ રમ્યા હોવા જોઈએ. તો આ રીતે આપણે પણ દાખલાની ગણતરી કરી શકીએ. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ રૂપિયા કેટલા હશે? તો અહીંયા શરૂઆતમાં કુલ કેટલા રૂપિયા છે તે શોધવાનું છે. બાકી રહેલ રૂપિયાની ટકાવારી. તો અહીંયા 75% વાપર્યા છે એટલે 100 - 75 બરાબર 25. મતલબ કે એને 25% રૂપિયા વાપર્યા છે. ₹25 બરાબર 600 રૂપિયા. તો 100% રૂપિયા બરાબર કુલ કેટલા રૂપિયા થાય? તો આપણે આ રીતે પણ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. 600/1 ગુણ્યા 100/25. 25 ચોક 100. તો 600 ગુણ્યા 4, 100 ચોક 24 એટલે કે 2400 રૂપિયા શરૂઆતમાં ચમેલી પાસે હશે. ચલો, એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓએ ક્રિકેટ, 30% વ્યક્તિએ ફૂટબોલ અને બાકીના વ્યક્તિએ બીજી રમતો ગમે છે. તો અન્ય રમત રમતા વ્યક્તિની ટકાવારી શોધો. જો શહેરમાં 50 લાખ વ્યક્તિ હોય તો તે પ્રમાણે રકમ પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા શોધો. તો અહીંયા ઘણા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. કુલ 4 પ્રશ્નોના જવાબ અહીંયા માંગ્યા છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા નીચે ગણતરી કરીએ. શહેરમાં રમત રમતા વ્યક્તિઓની ટકાવારી અથવા તો રમત પસંદ કરતા વ્યક્તિની ટકાવારી. તો 60% વ્યક્તિ ક્રિકેટને પસંદ કરે છે, 30% વ્યક્તિ ફૂટબોલને પસંદ કરે છે. હવે અન્ય રમતની ટકાવારી આપણે શોધવાની છે. તો આપણે ઉપર જોઈએ તો આપણને સ્વાભાવિક જ ખબર પડી જાય છે કે અહીંયા 10% અન્ય રમત રમે છે. પરંતુ આપણે અહીંયા ગણતરી કરીને જ દાખલો ગણીશું. તો જવાબ 1, અન્ય રમત પસંદ કરતા વ્યક્તિની ટકાવારી. કુલ ટકાવારી
માઇનસ કૌંસમાં ક્રિકેટની ટકાવારી વત્તા ફૂટબોલની ટકાવારી. 100 માઇનસ કૌંસમાં 60% વત્તા 30%. 100 માઇનસ 90 બરાબર 10%. તો આપણને જવાબ 1 મળી ગયો છે કે અન્ય રમત રમતા વ્યક્તિઓની ટકાવારી 10% થાય છે. હવે શહેરમાં 50 લાખ વ્યક્તિઓ હોય તો દરેક રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. અહીંયા કુલ 50 લાખની વ્યક્તિઓ આપેલા છે. તો અહીંયા પ્રથમ આપણે ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા શોધીશું. તો ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિની ટકાવારી 60% જે આપેલી છે. સો વ્યક્તિએ ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા બરાબર 60. તો 50 લાખ વ્યક્તિએ ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા શોધો. તો 60 ભાગ્યા 1 ગુણ્યા 50 લાખ ભાગ્યા 100. તો નીચે 2 શૂન્ય એટલે એ જ પ્રમાણે આપણે ઉપર પણ 2 શૂન્ય દૂર કરીશું. તો 60 ગુણ્યા 50,000. તો 5 છંગ 30 અને ઉપર જેટલા પણ મીંડા છે આપણે મૂકી દઈશું. તો અહીંયા 30 લાખ જવાબ મળે છે. મતલબ કે ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા 30 લાખ થાય છે. હવે આપણે ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિની ટકાવારી આપણે સંખ્યા શોધીશું. તો અહીંયા ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી 30% છે. તો 100 વ્યક્તિએ ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા બરાબર 30. તો 50 લાખ વ્યક્તિએ ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા શોધો અથવા કેટલી થાય. આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. 30 ભાગ્યા 1 ગુણ્યા 50 લાખ ભાગ્યા 100. અગાઉના જેમ આપણે પાછળની બે ઉપર અને નીચે શૂન્ય દૂર કરીશું. તો 30 ગુણ્યા 50,000 5 તરી 15 અને ઉપરના મીંડા આપણે મૂકી દઈશું. તો અહીંયા સંખ્યા થઈ છે 15 લાખ. તો ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા અહીંયા 15 લાખ થશે. અન્ય રમત પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી અને એના ઉપરથી આપણે સંખ્યા શોધવાની છે. તો અન્ય રમત પસંદ કરતા વ્યક્તિની ટકાવારી 10% છે. તો 100 વ્યક્તિએ અન્ય રમત પસંદ કરતા વ્યક્તિ બરાબર 10. તો 50 લાખ વ્યક્તિએ અન્ય રમત બરાબર કેટલી? પ્રશ્ન ચિહ્ન. 10 ભાગ્યા 1 ગુણ્યા 50 લાખ ભાગ્યા 100. 2 શૂન્ય જોઈ 10 ગુણ્યા 50,000. તો 5 એકા 5 અને ઉપરની શૂન્ય આપણે મૂકી દઈશું. તો કુલ 5 લાખ થશે. મતલબ કે અન્ય રમત રમતા વ્યક્તિઓની સંખ્યા 5 લાખ થાય છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુ વિડીયો જોવા માટે. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો.